ગાંધીધામમાં બોગસ ડોક્ટરોના રાફડા વચ્ચે ફરી એક ઝડપાયો। પરપ્રાંતીય બોગસ તબીબો દ્વારા સ્થાનિક લોકો પર જોખમી પ્રેક્ટિસ કરવામાં આવતી હોવાની રાવ। ગાંધીધામના પીએસએલ કાર્ગો ઝૂંપડા ખાતે ફાટી નીકળેલા બોગસ તબીબોના રાફડા વચ્ચે ફરી પૂર્વ કચ્છ એસઓજીની ટીમે યુપીના શખ્સને બોગસ રીતે તબીબી પ્રેક્ટિસ કરતા ઝડપી લેવાયો હતો। બોગસ ડોક્ટરોની 5-6 ક્લિનિક આ વિસ્તારમાં ધમધમતી હોવા છતાં માત્ર એક જ બોગસ ડોક્ટર પર કાર્યવાહી કરવામાં આવતા પોલીસની કામગીરી પ્રત્યે અનેક પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે। તો બીજી તરફ પરપ્રાંતીય બોગસ તબીબો દ્વારા સ્થાનિક લોકો પર જોખમી પ્રેક્ટિસ કરવામાં આવતી હોવાથી ગંભીર પરિણામો આવશે તેવી ચર્ચાઓ પણ હાલ ફેલાવા લાગી છે। આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ આરોપી પીએસએલ કાર્ગોમાં રહેતા મૂળ યુપીના બ્રિજનંદન પ્રસાદ રામજીત પ્રસાદ કુશવા પાસે કોઈપણ પ્રકારની ડોક્ટરની ડિગ્રી ન હોવા છતાં ગેરકાયદે રીતે દવાખાનું ચલાવી પ્રેક્ટિસ કરી એલોપેથિક દવાઓ અને મેડિકલના સાધનો રાખ્યા હતા, જેથી પોલીસે 19,884નો મુદ્દામાલ કબજે કરી બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। તો બીજી તરફ સૂત્રોના જણાવ્યા પ્રમાણે કાર્ગો વિસ્તારમાં 5થી 6 ડોક્ટર બોગસ પ્રેક્ટિસ કરી રહ્યા હોવા છતાં માત્ર એકલ દોકલ ડોક્ટર પર જ કાર્યવાહી કરવામાં આવે છે, જ્યારે પોલીસને જે સાચવે છે તેના પર કાર્યવાહી ન થતી હોવાની પણ ચર્ચા છે। જો આ વખતે પૂરો કરશે એસપી અંગત રસ લઈ કામગીરી કરાવે તો પોલીસની સીધી સંડોવણી બહાર આવે તેમ હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું। ટીવી18 ન્યૂઝ, ગાંધીધામ।